વિજાપુરમાં પાર્લર સંચાલક ઉપર લોખંડની પાઇપ અને ધોકાથી હુમલો, હાથમાં ફ્રેક્ચર, 6 સામે ગુનો નોંધાયો. મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ અનુસાર 28 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યા પછી વિજાપુર હિંમતનગર રોડ ઉપર રુદ્ર ગેસ્ટ હાઉસ આગળ પાર્લર સંચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી અશ્વિનસિંહ દિનેશજી ચૌહાણ, ઉંમર વર્ષ 33, રહી ભાટિયાવાસ, વિજાપુર. નોંધાયેલી ફરિયાદ અનુસાર તેમના ભાઈ અને આરોપી વિષ્ણુભાઈ મણીલાલ બારોટ વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે મુદ્દે ચર્ચા કરવા ફરિયાદી રસુલભાઈ અબ્દુલભાઈ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે વિષ્ણુભાઈ બારોટે ગાળાગાળી શરૂ કરી અને ઉશ્કેરાઈને અન્ય લોકોને બોલાવી હુમલો કરવા પ્રેરિત કર્યા હતા. ફરિયાદ મુજબ વિષ્ણુભાઈ બારોટ, રસુલભાઈ અબ્દુલભાઈ, ભાવિનભાઈ બારોટ અને અજાણા 4 શખ્સોએ મળીને ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી ઉપર ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને જમીન ઉપર પાડીને માર માર્યો. હુમલા દરમિયાન વિષ્ણુભાઈએ ધોકાથી માથામાં મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદીએ હાથ વચ્ચે લાવતા ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી અને ફ્રેક્ચર થયું. ઉપરાંત બરડામાં પણ ધોકા અને લોખંડની પાઇપથી માર મારવામાં આવ્યો. આ બનાવ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. વિજાપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.